ભરૂચમાં નકલી પોલીસ બનીને વાહનોના ફાઇનાન્સની ઉઘરાણી કરતા સીઝરોની ધમકીને પગલે એક વ્યક્તિના મોત બાદ પોલીસે આજે ઝડપી લીધેલા સીઝરો પૈકી 2 સીઝરોને ધમધમતા તાપમાં ખુલ્લા પગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી। એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ। ઉલ્લેખનીય છે કે ભરૂચના રાળપોર રોડ ઉપર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી દબાણ કરી વાહનો કબજે કરવામાં આવતા આ ત્રાસના કારણે 43 વર્ષીય યુરિસ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું। પરિવારજનોના આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને માનસિક આઘાત પહોંચ્યો। આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાન સોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેના આધારે વધુ એક ગુનો દાખલ કરાયો છે। પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે। મારું નામ ખલીફા મોહમ્મદ શહેજાન મોહમ્મદ શોએબ ખલીફા છે। मैं मदीना होटल થી અહીં 5 બત્તી તરફ આવતો હતો। રૂકતા આપણે કોન્વેન્ટ સ્કૂલથી એક ભાઈ એટીએમ લઈને મારા પીછો કરતો હતો। અહીં 5 બત્તી સર્કલ આગળ મેં ગાડી આગળ ઓવરટેક કર્યું। ઓવરટેક કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છુડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે। મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે। આ તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ। મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને પછી જતો રહ્યો। એને કોઈ બીજી કોઈ ઓળખાણ આપી હતી? એ યોગેશ ભાલેરાવ કે બેંકનો કઈ માણસ છે એવું કહેતો હતો। ના કોઈ એવું કઈ આપ્યું ના કે મેં કઈ સીઝર છું ભાઈ તારી ગાડી ઉચકાઈ જાય ને પછી કબજામાં કરી લઈશ।